દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને નિર્ણય। રેલવે સુરત, બ્રહ્મપુર, ઉધના, માલદા ટાઉન અને મુંબઈ વારાણસી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે। હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે। મોટાભાગની સ્કૂલોમાં વેકેશન શરૂ થઈ ગયા છે, ત્યારે સુરતમાં વસતા લાખો પરપ્રાંતિયો તેમના વતન જતા હોય છે। વધારાના પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે સુરત સહિત દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓને લાભ થાય તે માટે સુરત, બ્રહ્મપુર, ઉધના, માલદા ટાઉન અને મુંબઈ વારાણસી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે। ઉનાળુ વેકેશન શરૂ થવાને કારણે આજે ઉધના સ્ટેશન ઉપર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ અને બિહાર અને અન્ય રાજ્યોમાં જવાવાળા લોકો ભેગા થયા ખૂબ અફરાતફરી થઈ હતી। એક ટ્રેનની અંદર કદાચ 3-4 ટ્રેનના પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા। કોઈ ધક્કામુક્કી પણ થઈ। કેટલાક લોકોની ગરમીને કારણે તબિયત પણ બગડી। એમના માટે તાકીદે એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવાની વ્યવસ્થા ત્યાં સ્થળ પર જ કરવામાં આવી છે। મેં આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનભાઈ વૈષ્ણવજીને રજૂઆત કરી હતી કે હાલમાં વેકેશનને કારણે જે રીતે અવ્યવસ્થા સર્જાય છે એના માટે એ લગભગ 6 વધારાની ટ્રેનો દોડાવી છે। એના બીજી 6 ટ્રેનનો વધારો કરવો જોઈએ। આદરણીય રેલવે મિનિસ્ટર શ્રી અશ્વિનજીએ તરત જ એમણે એ સ્વીકાર્યું અને એમણે આજે જ સૂચનાઓ પણ આપી દીધી છે। એટલા માટે યુપી, બિહાર કે અન્ય રાજ્યોમાં જવાવાળા સૌ ભાઈ બહેનોને મારી વિનંતી છે કે 6 નવી ટ્રેન વધારાની આવવાની છે તો ખોટી ભીડ ના કરે। પોતે પહેલાં ટિકિટ લઈને પોતાની વ્યવસ્થા કરે પછી જ નીકળે, જેનાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને એના માટે તંત્ર પણ કામે લાગ્યું છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એમાં મદદ થઈ રહ્યા છે, સ્થળ પર જઈને એમને વ્યવસ્થા કરી રહ્યા છે। આપના માધ્યમથી મારે સુરત, ઉધના, પાંડેસરા આ તમામ વિસ્તારના ભાઈ બહેનો કે જે પોતાના વતન જવા માગે છે એમને મોટી ઉતાવળ કરીને અવ્યવસ્થા ન થાય એના માટે સપોર્ટ કરવા માટે મારી વિનંતી છે। હું શ્રી અશ્વિનીજી વૈષ્ણવ રેલવે મિનિસ્ટરશ્રીનો આપના માધ્યમથી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। રેલવે તંત્રનો પણ આભાર માનું છું। ધન્યવાદ। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।